હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હમણાં હવારના વાગેલા 7:12 અને એ લોકોને બધાને બહાર કાઢી દેલા છે. ને તો ખબર નહીં ભાગી ગયો કે હું. હવે જોઈએ અંદર. મમ્મી ચાય વાય બનાવી કે હે જલ્દી બનાવ. ચાય બનતી છે ચાય. તો હવે નાસ્તો કરી લઈએ થોડી વારમાં, પછી આપણે જઈએ ખડકિયા. તો ગાઈઝ આપણે હવે નાસ્તો કરી લીધો છે. હમણાં વાગેલા છે 7:42. હમણાં થોડી વાર એને આપણે દૂધ લેવા જઈએ 8 વાગ્યા બાજુ. અને આ લોકોને ઉપર લઈ આવ્યો, પેલા ત્યાં બાંધી દીધો. સિમ્બા એ આપતો છે. ચાલો હવે થોડી વાર દૂધ લેવા જઈએ. તો ગાઈઝ આપણે હવે આવી ગયેલા દૂધ લેવા, પણ દૂધ તો આવેલું નહીં હતું. તો હમણાં અમે રુદ્રાંદર ટાઈમ પાસ કરવા આવી ગયેલો ને અહીંયા દોસ્તાર બી છે ક્યાંય ગયા રહ્યો ને રુદ્રાજ ઊંઘેલો જ છે. આવ્યો દેખાતો નહીં આ, કેમ કે અહીંયા અંધારું જ છે હજી બી. તો ગાઈઝ હવે દૂધ લઈને ઘરે જઈએ અને ચાય બનાવીને પીએ. તો ગાઈઝ આપણે હવે દૂધ લઈ લીધું છે ને અહીંયા બધા દૂધ ભરવા આવે. હા અહીંયા બધા દૂધ ભરી જાય. ચાલો આપણે બધા ઘરે જઈએ. તો ગાઈઝ હમણાં અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયેલો છે. આ જો આ બી ખાવા બેલ છે. પપ્પા બોલ. નહીં બોલતો મળે આવી. જો ગાઈસ ચાલો આપણે હવે જરાક નાસ્તો બાસ્તો કરી લઈએ પછી મળીએ. ગાઈસ નાસ્તો તો કંઈ બનેલા નહીં મારો. મારા પપ્પા અહીંયા બેરેલા ભાઈને શાક સંભારો આપી દીધેલ છે. તો હવે ચોખાના રોટલા અને ભીંડાનું શાક બનાવવાનું છે. હવે બનાવી કાઢી થોડી વાર બનાવી કાઢી ભાભી. તો ગાઈસ આપણે હવે રુદ્રાંત આવી ગયેલા. આયરો રુદ્ર ને અમે અહીંયા રીલ્સ જોયા કરતા છે. પનીર રીલ્સ. અય એવું નહીં કરવાનું. तो बंदा कहीं भी कभी भी गिर सकता है. यहाँ एक ही लेवल का सीन हुआ. देखिए एक बंदा बाइक पे बहुत सारा एक कार इसको टकराती है, लेकिन भाई साहब को कुछ नहीं होता. अचानक एक स्कूटी अपने आप ही. તો ગાઈસ હમણાં ઘરે જમવા માટે આવી ગયેલો છે ને મમ્મી લોકો તૈયાર થઈ ગયા છે. બહાર જવાના છે એટલે ના રોજ ખાવાનું છે ભીંડાનું શાક ને રોટલો તમને કીધા લીધે. તો હમણાં જમીને પછી આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે. રુદ્ર બોલાવે છે કે અડધો કલાકમાં આવો, આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે કોમેડી. તો તમે જોઈ લેજો પછી. ગાઈસ આ રાત ચાલે છે ને આ અમારા તે રહી નહીં અને પોઈડી લોકો હાથે રમવાના ભાગી જાય. હચ્ચા જ ને? કેમ ભાગી જાય પોઈડી લોકો હાથે રમવા? કેમ પણ અમારા તો કેમ નહીં રમે? કેમ અમે તને રડાવીએ? કેમ કેવક રડાવીએ કે નહીં? હા તો ભાઈ ગાઈસ હમણાં મેં ઘરે આવી ગયેલો અને મને હમણાં ભાઈ લોકોએ કીધું કે અમારે બહાર જવાનું છે. તો આ લોકો બધા અહીંયા ઊંઘેલા છે, એકદમ ઊંઘી ગયેલા છે. હમણાં દરવાજો બંધ કરી દે. હમણાં વાગેલા છે 5:04. હમણાં થોડી વાર રીલ્સ સ્ક્રોલ કરું ને પછી ઊંઘી જવા, પછી ઉઠા સાંજે. પછી આપણે સાંજે મળશું. તો ગાઈસ હમણાં મને લાગેલી ભૂખ. હમણાં જમીને એમ બપોરના જમીને પાછું જમી લેમ કેમ કે ભૂખ લાગી ગયેલી. તો પછી આપણે જશું ફરવા બહાર. તમને તમને બતાવવા જોઈએ. ભાઈ લોકો આવે એના પર નિર્ભર છે. ભાઈ લોકો જલ્દી આવી જાય તો પછી આપણે ચાલો હવે જરાક જમીને. આ છે દાળ ને આ છે ભાત ને એના માટે વેફર લઈ આવ્યો.
મને વેફર વગર નહીં ચાલે એટલે પછી વેફર હાથે જ ખાવાનું. તો ચાલો આપણે જમીને મળીએ. તો ગાઈઝ આજનો બ્લોગ મેં અહીંયા જ એન્ડ કરું છું. આ જોઈ શકો તમે સીન નાતણે આવી ગયા. તો ચાલો આપણે મળીએ બીજા બ્લોગમાં.